નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે મધર્સ ડે વિશેના કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે જાણીશું, જેમ કે મધર્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે, મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે, મધર્સ ડે ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી અને મધર્સ ડેની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે। તો ચાલો જોઈએ। તો દોસ્તો, પહેલો પ્રશ્ન છે મધર્સ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે। તો મિત્રો, મોટા ભાગના દેશોમાં મધર્સ ડે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો મિત્રો, મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ મધર્સ ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ માતાનો તેમના પુત્રો તથા તેમના પરિવાર પ્રત્યેનો પ્રેમ, સાર સંભાળ તથા તેમના પરિવાર માટે આપેલા મહત્વના યોગદાનને ઉજાગર કરવાનો છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મધર્સ ડે ઉજવવાની શરૂઆત ક્યારે થઈ હતી। તો મિત્રો, યુનાઇટેડ સ્ટેટમાં મધર ડે ઉજવવાની સત્તાવાર શરૂઆત 1908માં થઈ હતી। ત્યાર પછીનો પ્રશ્ન છે મધર્સ ડેની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે। તો મિત્રો, મધર્સ ડેની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે, જેમ કે માતાઓને કાર્ડ્સ, ફૂલો અથવા ભેટો આપવી વગેરે। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।